આપણા કસ્ટમરને ગુલાબજળ આપતા હતા ને, તો એનો કંઈ રિસ્પોન્સ આવ્યો નહોતો ને ફેસ વોશનો કંઈ રિસ્પોન્સ આવ્યો નહોતો બરાબર. એટલે અમને એમ થયું કે ભાઈ આપણે આપણા કસ્ટમરને કાંઈક તો ફ્રીમાં આપવું છે. એટલે અમે તમારા માટે દેશી ગુલાબના મસ્ત મજાના સાબુ બનાવ્યા. હવે તમને એમ થશે કે ભાઈ આ ગુલાબના સાબુ લીલા કેમ? તો ભાઈ આપણે 8 થી 9 pH આપણી સ્કિન માટે ઘણું સારું હોય છે બરાબર. તો આપણે દેશી ગુલાબના સાબુ બનાવી કેમિકલ વગરના, કલર ન નાખીને, તો ભાઈ આ રીતના લીલા પડી જાય છે. તમે ગૂગલ સર્ચ કરી દેજો અથવા તો યુટ્યુબમાં પણ સર્ચ કરી લેજો બરાબર. જે લોકો ગુલાબી એક કલરના સાબુ ગુલાબના બનાવે છે ને, એ એક જાતનું કેમિકલ અથવા તો કલર નાખેલો હોય છે. બાકી કાયદેસર તમે ઘરે ગુલાબના સાબુ બનાવશો તો આ રીતના આવા થઈ જશે. એટલે અમે તમારા માટે મસ્ત મજાના જો 8 થી 8.5 9 વચ્ચેનું pH વાળું જે હોય ને એવા સરસ ગુલાબના સાબુ બનાવ્યા છે. અને એનો વિડીયો પણ હું મોકલીશ. અને આ જે ઓલ ઇન વન તેલ અને ઓલ ઇન વન શેમ્પુ લીધેલા છે ને, એ લોકોને આપણે ફ્રીમાં આપવાના છે. એટલે જો આ રીતના પેકિંગ મસ્ત મજાનું અમે કરી લીધું છે તમારા માટે. એટલે અમારે 2 દિવસ તમને હે ને કુરિયર કરવામાં લેટ પડ્યા, કારણ કે અમારે સાબુ બનાવવાના બાકી હતા. એક દિવસ નોકરી હોય, એક દિવસ બધું કામ કરતા હોય. એટલે જો આ રીતના તમારા સાબુ અમે બનાવતા હતા મસ્ત મજાના, તમને ફ્રીમાં આપવાના છે. અને ભાઈ રિસ્પોન્સ આપજો. તમે ગુલાબજળ અને ફેસ વોશનો રિસ્પોન્સ ન આપ્યો એટલે આ વખતે નથી બનાવ્યું. હવે આ સાબુ બનાવવામાં તમને ખબર છે ઘણી બધી મહેનત લાગે અને ખર્ચોય થયો હોય. તો તમે રિસ્પોન્સ આપશો તો તમને બધી વસ્તુ ફ્રીમાં મળી રહેશે એમ.